ભાવનગરના ગારિયાધાર તાલુકામાં દલિત સમાજ પર અવારનવાર અત્યાચાર થતા હોય અને કોઈ કારણોસર કાર્યવાહી થતી ન હોય કે જેને લઈને આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દલિત સમાજના લોકો પર જે અત્યાચાર થાય છે તે અત્યાચાર કરનાર આરોપી પર કોઈ જાતના લીગલ કાર્યવાહી થતી નથી, ત્યારે આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। રિપોર્ટર અનવર લક્ષ્મીદાર। दलितों पर थता अत्याचारो बंद करो दलितों पर थता अत्याचारो बंद करो जय भीम दलितों पर थता अत्याचारो बंद करो दलितों पर थता अत्याचारो આવ્યા છો કલેક્ટર કચેરીએ કયા વિષયને લઈને આવેદનપત્ર પાઠવ્યું છે? મારું નામ માવજીભાઈ સરવિયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા 6 મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે। દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે, નહીં કે ટેબલ જમીન પણ નહીં, નોટિસ આપવામાં આવે છે। એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે, એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે, પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે। 325 કલમ હોય એમાં તો ફરજિયાત કોર્ટ પર રજૂ કરવા પડે આરોપીઓને, છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર્યો છે આરોપીઓએ, એ 325 લાગી છે, છતાં આરોપીને જેલમાં મોકલાવવાની માત્ર નોટિસ આપી। ફરીવાર આરોપી બધાને ઘરે મારવા જાય છે। બગડાના પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં। એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય પાછા, અને જો ફરિયાદી ભાજપના કાર્યકર ન હોય તો આરોપી જેલમાં ન જાય। બાપભાઈ મેરના છોકરામાં મેં ફરિયાદ કરી છે। બાપભાઈ મેર ભાજપના નગરસેવક છે, આજે 1.5 મહિનો થઈ ગયો એની ધરપકડ કરવામાં આવી નથી। આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે, અમે એમને રજૂઆત કરી છે। એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે, એટ્રોસિટીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આગોતરા જમીનની કોઈ જોગવાઈ નથી, છતાં એને માત્ર નોટિસ આપે છે, પ્રથા બંધ થાય, નહીં તો અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આંદોલન કરશું।